નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને જણાવી દઉં એક વિશેષ વાત કે જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાના પીવાયક્યુઝ માટે આપણા દ્વારા ખૂબ વધારે મહેનત કરવામાં આવે છે અને આ મહેનતના ફળ સ્વરૂપે આપણે છેલ્લા 10 વર્ષના બંધારણ, અર્થતંત્ર અને ભૂગોળ તથા પર્યાવરણ વિષયના પીવાયક્યુઝ ડિટેલ આન્સર સાથે આપણે આપણી ચેનલ પર મૂકેલા છે, જેનો તમારા દ્વારા ખૂબ વિશેષ પ્રેમ પણ અમને મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક પરીક્ષા પાસ કરવાથી કોઈ વ્યક્તિને નોકરી લાગતી નથી. ગુજરાતની અંદર જીપીએસસી દ્વારા લેવામાં આવનારી ક્લાસ 1-2ની પરીક્ષા સ્પેશિયલી કે જે વહીવટી વિભાગની હોય છે તેની અંદર તમારે મુખ્ય પરીક્ષાનો એક સ્ટેજ પાસ કરવો પડે છે. તો જેવી રીતે આપણે પીવાયક્યુઝ પ્રાથમિક પરીક્ષાને ઓરિએન્ટેડ લઈને આવ્યા હતા, તેવી રીતે અમે કંઈક નવું વિચારી રહ્યા છીએ, જે તમને વિડીયોના અંત સુધીમાં ખબર પડી જશે. ચાલો સૌથી પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે અમે જે આ ઇનિશિયેટિવ લઈને આવી રહ્યા છીએ તે મુખ્ય પરીક્ષાનો ઇનિશિયેટિવ કોને ટાર્ગેટમાં લઈને ચાલી રહ્યા છીએ. તો તાજેતરમાં લેવાયેલી 7 જૂન 2026ના રોજ જીપીએસસી દ્વારા ક્લાસ 1-2ની એડવર્ટાઇઝમેન્ટ નંબર 5 2026-27ના કેલેન્ડરની પ્રાથમિક પરીક્ષા લેવાય અને તેનું રિઝલ્ટ પણ તાજેતરમાં લેવાયું છે કે એ રિઝલ્ટની અંદર 6099 લોકોને એલિજિબલ ગણવામાં આવેલા છે. હવે આ 6099 લોકોને પ્રાથમિક પરીક્ષા આપવા માટે બોલાવશે, પરંતુ જીપીએસસી દ્વારા મેઇન્સ એક્ઝામ જે લેવાય છે, આ મેઇન્સ એક્ઝામની પાછળનો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ, ભવિષ્યના અધિકારીઓ કેવા પ્રકારની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, તેમનો ઉલ્લેખ તેમણે સિલેબસની અંદર કરેલો છે. જુઓ, સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે સિલેબસની અંદર તે લોકોએ મુખ્ય પરીક્ષાનું એક 2 નોટ જે આપેલી છે, આ 2 નોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મુખ્ય પરીક્ષાનો હેતુ ઉમેદવારની માત્ર યાદશક્તિ કે જાણકારી નહીં, પરંતુ વિચારવાની ક્ષમતા અને ઊંડી સમજણની ચકાસણી કરવાનો છે. ઓકે, અહીંયા તમને ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો કે જે આપણા GS 1 થી 4 જે છે તે પ્રશ્નોનું સ્વરૂપ અને ધોરણ એક સુશિક્ષિત વ્યક્તિ કોઈ વિશેષ અભ્યાસ વિના જવાબ આપી શકે તેવું રાખવામાં આવશે. આનો મતલબ શું થાય છે? આનો મતલબ એવો થાય છે કે જે પણ ભવિષ્યનો અધિકારી છે એ ખૂબ જ પ્રેક્ટિકલ બની અને સિસ્ટમની અંદર ચેન્જ લાવવાવાળી વિચારવાની ક્ષમતા સાથે અને ઊંડી સમજણ સાથે ચકાસણી કરી શકે એવો વ્યક્તિ હોવો જોઈએ. બરાબર. ત્યારબાદ બીજી નોટ્સમાં તેઓ લખે છે કે આ પ્રશ્નો સનદી સેવામાં કારકિર્દી માટે ઉપયોગી તેવા, ખાસ યાદ રાખજો, કારકિર્દી માટે ઉપયોગી તેવા વિવિધ વિષયો અંગેની જાગૃતતાની ચકાસણી કરશે. તેના દ્વારા વિવિધ વિષયો અંગે મૂળભૂત સમજ, વિશ્લેષણ કરવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ પરખવામાં આવશે. ઓકે, સો અહીંયા તમને ખબર પડી જશે કે ભાઈ જીપીએસસીને શું જોઈએ છે. બરાબર. તો આપણે એને શું આપવું પડશે એ પણ તેઓએ કહ્યું છે કે આ હેતુ માટે ઉમેદવારે સુસંગત, અર્થપૂર્ણ, તર્કસંગત અને વિશ્લેષણાત્મક જવાબ આપવો જરૂરી છે. એનો મતલબ એવો થાય કે તમારી અંદર એટલી કેપેસિટી હોવી જોઈએ કે તમારા પ્રશ્નોના જે જવાબ છે તેની અંદર સુસંગતતા, અર્થપૂર્ણ, તર્કસંગત અને વિશ્લેષણાત્મક હોવા જોઈએ. નો ડાઉટ આવું એક વ્યક્તિની અંદર ચેન્જ લાવવો, એક વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તન લાવવું એ તરત જ થાય નહીં. તેના માટે સમય આપવો પડે અને એ સમય આપવાની અંદર, એ મહેનત કરવાની અંદર કાયરોસ જીપીએસસી તમારા સાથે ઊભું છે અને એટલા માટે અમે કંઈક નવા ઇનિશિયેટિવ તરફ આગળ વધી રહ્યા છીએ. સૌથી પહેલાં તો તમને બધાને ખબર જ હશે કે ભાઈ જીપીએસસી મેઇન્સ એક્ઝામ જે છે તેની અંદર નવું માળખું જે આવેલું છે, આ નવા માળખાની અંદર ગુજરાતી ભાષાની અંદર તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે અને અંગ્રેજીમાં પણ ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે. એટલે કે 300માંથી તમારે 75 લાવવાના છે અને ઇંગ્લિશમાં પણ 300માંથી 75 લાવવાના છે, કે જે બંને માર્ક્સ તમારા ફાઇનલ મેરિટની અંદર ગણાવવામાં આવવાના નથી. મુખ્ય જે તમારી પરીક્ષા છે એ પરીક્ષાની સ્પર્ધા જે છે તે છે તમારા નિબંધ અને GS 1 થી 4 સાથે. તો નિબંધ તમારા 250 માર્ક્સના પૂછાશે. આ 250 માર્ક્સની અંદર 125 માર્ક્સના 2 નિબંધ તમારે લખવાના થશે. ત્યારબાદ GS 1, 2 અને 3 ત્રણે 250 માર્ક્સના છે, જેનું માળખું કેવું રહેશે તો તમારી પાસે તેઓ 10 સવાલો પૂછશે 15 માર્ક્સના, એટલે કે થશે કેટલા? 150 માર્ક્સ. અને 5 સવાલ પૂછશે તમારા 20 માર્ક્સના, એટલે કે થશે તમારા 100 માર્ક્સ. આમ થઈ ગયા ને તમારા કેટલા? 250 માર્ક્સ. બરાબર છે. તો તમારે 15 સવાલો દરેક GS 1, 2 અને 3માં લખવાના છે. GS 4 જે છે, આ સામાન્ય અભ્યાસ GS 4, તેની અંદર
વિશેષ તમારે કેસ સ્ટડી ઉપર ધ્યાન આપવું પડશે. આ કેસ સ્ટડીનો જવાબ તમે રાતોરાત તૈયાર કરી શકવાના નથી, કારણ કે સિસ્ટમની અંદર કયા પ્રકારના પ્રશ્નો આવે છે, કયા પ્રકારના પ્રેશર આવે છે, તે તમામ બાબતો તમારે કેસ સ્ટડીના માધ્યમથી જણાવવાની રહેશે. 8 કેસ સ્ટડી પૂછાય છે 25-25 માર્ક્સની, એટલે કે તમારે 200 માર્ક્સના કેસ સ્ટડીના જવાબ આપવા પડશે. અને જે ડેસ્ક્રિપ્ટિવ પાર્ટ બી છે તેની અંદર તમારે 5 સવાલ આવશે 10 માર્ક્સના, એટલે કે 50 માર્ક્સના. આમ થઈને ટોટલ થશે તમારા GS4ના 250 માર્ક્સ. ઓકે, આ જે 5 પેપર છે એ ટોટલ મળીને 1250 માર્ક્સના થશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ થશે 150 માર્ક્સનું. હવે અહીંયા ઇન્ટરવ્યૂ શબ્દ આવ્યો એટલે તમને થશે કે સાહેબ તાજેતરમાં ઇન્ટરવ્યૂને લઈને ખૂબ જ મોટી કોન્ટ્રોવર્સી થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી ઇન્ટરવ્યૂ કેવી રીતે કન્ડક્ટ કરવું જોઈએ, અથવા તો ઇન્ટરવ્યૂ એક આદર્શ કોને કહેવાય, કઈ રીતે તમારી સંસ્થાને તમે નિષ્પક્ષ રીતે અને કોઈ પણ વિવાદ વિના આગળ ઇન્ટરવ્યૂ કરી શકો, એનો એક વિડીયો આપણે ઓલરેડી 1 વર્ષ પહેલાં બનાવી લીધેલો છે, જે અહીંયા હું પિન કરાવી દઈશ. બરાબર છે? તો આ વિડીયોને તમે બધા માણો અને જે તે વ્યક્તિ સુધી પહોંચતો કરાવો કે જેથી સિસ્ટમની અંદર સો કોલ્ડ તેના અનુરૂપ તેના પર્સપેક્ટિવથી ચેન્જ આવી શકે અથવા તો SOPમાં બદલાવ થઈ શકે. ઓકે, આપણે અહીંયા મુદ્દાથી ભટકતીએ નહીં. એના પહેલાં કહી દઉં કે 1250 માર્ક્સનું મેઇન્સ અને 150 માર્ક્સનું ઇન્ટરવ્યૂ, એમ થઈને ટોટલ 1400 માર્ક્સનું તમારું ફાઇનલ સિલેક્શનમાં ગણાશે. તો આપણે શું કરવા જઈ રહ્યા છે? સૌથી પહેલો પ્રશ્ન, સાહેબ ફી કેટલી હશે? તો એક વસ્તુ તમને જણાવી દઉં કે આ આપણા ઇનિશિયેટિવ ગુજરાતની અંદર પ્રથમવાર મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને સૌથી પહેલું ફ્રી લાવવાવાળા કાયરોસ GPSC છે. બરાબર છે? અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે એક ફિક્સ ટાઈમ ટેબલ સાથે. ત્યારબાદ આપણી જે આન્સર હશે, આ આપણા આન્સર્સનું પણ આપણે ઇવેલ્યુએશન કરવાનું છે. કોના આધારે? PYQsના આધારે. સાહેબ આ શું છે, કેવી રીતે છે, બધી વસ્તુ તમને ધીમે ધીમે ખબર પડી જશે. પરંતુ આ બધી વસ્તુ ત્યારે ખબર પડશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય મેઇન્સની તૈયારી કરવા માટે, મહેનત કરવા માટે. જો તમે તૈયાર હશો તો આ વસ્તુ તમને કામ લાગશે, નહીંતર તમને કામ લાગવાની નથી. બરાબર છે? ખાસ નોંધ યાદ રાખજો કે આ ઇનિશિયેટિવમાં તમારે 15 ઓગસ્ટ સુધીમાં જોઈન્ટ થઈ જવાનું છે અને તેના માટે આપેલી લિંકની અંદર તમારે એક ગૂગલ ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ તમારે કોન્ટેક્ટ કરવાનો છે આપણા ચેનલના એડમિનને. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમે કેવી રીતે કોન્ટેક્ટ એક્સેસ કરી શકો છો. બરાબર છે? તો આપણે જે આ ઇનિશિયેટિવ લઈને આવ્યા છીએ, આ ઇનિશિયેટિવને નામ આપેલું છે મેઇન્સ માસ્ટર પ્રોગ્રામ, કે જે 100% તમારું ફ્રી છે. હવે આ કોણ આની અંદર એનરોલ થવા જોઈએ? તો જે વ્યક્તિની GPSC એક્ઝામ શું થઈ ગયું છે, પ્રિલિમ એક્ઝામ પાસ થયેલી છે, અથવા તો જે વ્યક્તિ બહુ ઓછા માર્જિનથી પ્રાથમિક પરીક્ષા ચૂકી ગયા છે, તે લોકો નિરાશ થવાની જરૂર નથી. તમે આગળ અભ્યાસ કરવાના છો, આગળ અભ્યાસ કરીને તમે મુખ્ય પરીક્ષા આપવાના છો, તો આ મુખ્ય પરીક્ષાની તૈયારી પણ તમારે કરવાની થશે. તો તેઓ પણ અત્યારે આ ઇનિશિયેટિવની અંદર જોડાઈ શકે છે. બરાબર છે? ચાલો, આ ઇનિશિયેટિવની અંદર એક તમને હાઇલાઇટ આપું તો શું કરીશું? આપણે PYQsને લઈશું. કોને લઈશું? PYQsને લઈશું. અને એ PYQsને કેવી રીતે અટેમ્પ્ટ કરવો જોઈએ, કેવી રીતે તેની અંદર અલગ અલગ પોઈન્ટ્સ, અલગ અલગ મુદ્દાઓને તમારે છણાવટ કરવી જોઈએ. પ્રશ્નની ડિમાન્ડ શું છે, તમે આપો શું છો, ખરેખર જે જરૂર છે એ જ આપો છો કે તમારી પાસે રહેલું નોલેજ જ ખાલી તમે ત્યાં પધરાવી દો છો? તો આ દરેક બાબતોનો અભ્યાસ આપણે ડિટેલમાં કરવાનો છે. બરાબર? જી હા, ફરી એકવાર જણાવું છું કે મેઇન્સ એક્ઝામ જે છે એ ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. બીજું, મેઇન્સ એક્ઝામની અંદર કોઈ આઈડિયલ આન્સર હોતો નથી, પરંતુ આપણે નિયર બાય આઈડિયલ આન્સર તરફ જવાનું છે. તો વેલકમ ટુ કાયરોસ GPSC. જો તમે GPSC મેઇન્સની તૈયારી કરવા માંગતા હો તો આજે જ અમારા ચેનલને જોઈન્ટ કરો અને સાથે સાથે નીચે આપેલા ગૂગલ લિંકની અંદર તમારું ફોર્મ ફિલઅપ કરો. ઓકે, ચાલો, થેન્ક યુ.